વોર્ડ નંબર 7 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હાલ જનસંપર્ક કરી રહ્યા છે। વોર્ડ નંબર 7ના અલગ અલગ વિસ્તારમાં આ ભાજપના 4 ઉમેદવાર કે જેઓ મુલાકાત લે છે, લોકો સાથે વાતચીત કરે છે, તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે। લોકો તરફથી પણ તેમને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। વોર્ડ નંબર 7માં આવેલું અંબે માતાજીનું મંદિર, અહીં કારેલીબાગ અંબે માતાના મંદિરે સૌપ્રથમ તો ભાજપના ઉમેદવાર સચિન ખંડેલવાલ સહિત અન્ય ઉમેદવાર કે જેમણે માતાજીના દર્શન લીધા, આશીર્વાદ મેળવ્યા અને પછી આસપાસની તમામ સોસાયટીમાં તેઓ દ્વારા જનસંપર્ક કરવામાં આવ્યો। વડોદરામાં આવેલા વોર્ડ નંબર 7માં કારેલીબાગ વિસ્તારમાં આવેલ અમરબાગ, પછી રશ્મિ સોસાયટી વગેરે આજુબાજુની સોસાયટી, નૂતન માહેશ્વરી સોસાયટી વગેરે સોસાયટીઓમાં અમે લોકોએ ખૂબ જનસંપર્ક કર્યો છે। ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને અમને વિશ્વાસ છે કે વોર્ડ નંબર 7ની જનતા 4 ઉમેદવારોને ભવ્ય મત અપાવી વિજય બનાવશે અને વોર્ડ નંબર 7નો આખા વડોદરા શહેરમાં લીડમાં પ્રથમ ક્રમાંક આવશે એવો અમને વિશ્વાસ છે। કેવો પ્રતિસાદ મળી રહ્યો છે લોકોનો? ખૂબ સારો। વડોદરા ભારતમાં આવેલ માનનીય નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર અને ગુજરાતની મુખ્યમંત્રી, ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારના દ્વારા જે વિકાસના કાર્યો થયા છે, એ વિકાસના કાર્યોને કારણે પ્રજામાં ખૂબ હર્ષ અને ઉલ્લાસની લાગણી છે અને અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। કોર્પોરેટર દ્વારા કોઈ કામગીરી કરવામાં એવી નારાજગી લોકો જતાવી રહ્યા છે, તમે શું ખરા ઉતરશો? પૂરો કોર્પોરેટર દ્વારા ઘણા બધા વિકાસના કાર્યો ગતિએ થયા છે અને જે પણ કાર્યો નથી થયા, કોઈ ટેકનિકલ કે કોઈ કારણ અનુસાર, નિયમ અનુસાર કોઈ કારણ અગર અટકેલા હશે કોઈ પણ કામ, તો અમે પ્રાથમિકતાના ધોરણે જલ્દથી જલ્દ પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે।